સુરત જિલ્લા એલસીબીએ પેટ્રોલ ડીઝલ ચોરીનું નેટવર્ક ઝડપી પાડ્યું છે। પલસાણા તાલુકાના કડોદરા નગરપાલિકા વિસ્તારમાં આવેલા હરિઓમ પાર્કિંગમાં દરોડા પાડ્યા। હરિઓમ પાર્કિંગના માલિક નરેન્દ્ર બુધેલ નામનો વ્યક્તિ પર પેટ્રોલ ડીઝલ ચોરી કરતા હોવાનો આરોપ છે। રિફાઇનરીમાંથી નીકળતા પેટ્રોલ ડીઝલના ટેન્કરોના ચાલક સાથે મેણા પીપળા રેકેટ ચલાવતો હોવાનો આરોપ છે। પોલીસે 28,200 લીટર પેટ્રોલ ભરેલું ટેન્કર કબજે કર્યું। હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ પેટ્રોલ ભરેલું ટેન્કર ઇન્ડિયન ઓઇલ કંપનીને સુપરત કરાયો છે। પોલીસે નરેન્દ્ર બધેલ, મનોજ સેવક તેમજ ટેન્કર ચાલક સુજીત કુમાર યાદવની ધરપકડ કરી છે। સમગ્ર ભારતમાં ચાલતા પેટ્રોલ ડીઝલની બચતના મહાઅભિયાન અંતર્ગત કોઈપણ જગ્યાએ કાળાબજારી કે સંગ્રહખોરી ન થાય તે માટે ઉપરી અધિકારીશ્રી દ્વારા સૂચના આપવામાં આવેલ હોય, જે અનુસંધાને સુરત ગ્રામ્ય એલસીબી ટીમ દ્વારા માણસો અલગ અલગ ટીમો બનાવી વિસ્તારમાં હતા। તે દરમિયાન માહિતી મળેલ કે કડોદરા ખાતે આવેલ હરિઓમ પાર્કિંગમાં ના માલિક નરેન્દ્ર કુમાર બધેલ તથા તેના સાગરીતો સાથે મળી પેટ્રોલ ડીઝલના ટેન્કરના ચાલકોનો સંપર્ક કરી પોતાના પાર્કિંગમાં લઈ જઈ અને ત્યાંથી પેટ્રોલ ડીઝલની ચોરી કરે છે। જે માહિતીના આધારે સદર જગ્યાએ રેડ કરતા નરેન્દ્ર બધેલ, મુખ્ય સૂત્રધાર મનોજ સેવક, એમના સાગરીત અને સુજીત કુમાર ટેન્કરના ચાલક નાઓને સ્થળ પરથી પકડી પાડેલ અને તેઓના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે। હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી 28,200 લીટરનું પેટ્રોલ ભરેલું ટેન્કર ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને પરત સોંપવામાં આવેલ છે। સદર નેટવર્ક કેટલા સમયથી ચાલતું હતું અને આ પેટ્રોલ અને ડીઝલનો વેચાણ કોને કરવામાં આવતું હતું અને આ સિવાય બીજા કોણ સંકળાયેલા છે, સમોજી અંગે વધુ તપાસ કડોદરા પોલીસ કરી રહેલ છે। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, પલસાણા, કડોદરા।